જંબુસરના મગડાદ ગામે દીપડાનો 3 પશુ ઉપર હુમલો, 2 પશુને ફાડી નાખ્યા. દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ. મગડાદ ગામના ચોઈસિયા વઘા વિસ્તારમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો. દીપડાના હુમલામાં એક ભેંસનું બચ્ચું, એક વાછરડાનું મોત, અન્ય એક ગાયના વાછરડાને હુમલામાં ઈજા. મગડાદ ગામના સુરેશભાઈ જશુભાઈ ગોહિલ તેમજ વાઘજીભાઈ દેસાઈ રબારીના પશુનું મોત. રાજુભાઈ સનાભાઈ વાવડ નામના પશુપાલકના પશુઓ પર હુમલો થતા ગંભીર ઈજા. 24 વાગા વિસ્તારમાં ખેતરોમાં દીપડાના પંજાના નિશાનો પણ જોવા મળ્યા. ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા. મારું નામ વાઘજીભાઈ દેસાઈભાઈ રબારી છે. અમારે આજે 3 દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે. એની અંદર એક પાડાને મારી નાખ્યો છે, ફોઈ નાખ્યો છે, અને એ ગાયના બચ્ચાને અમારા એને પણ ફોઈ નાખ્યું છે રાતે. અને કમસે કમ 2 જાનવરોને ઈજા પહોંચાડી છે. તો વન વિભાગને વિનંતી છે કે ગામની અંદર ભય મહેરો પહોંચ્યો છે એટલે એને જલ્દીથી એને નિરાકરણ લાવે એવી માગ છે ગામજનોની. મારું નામ શૈલેષભાઈ છે અને હું ગ્રામ પંચાયત મંગાનો સભ્ય છું. અમારા ગામમાં 2 દિવસથી દીપડાનો આતંક છે. એમાં એક ગાયનું વાછરડું છે અને એક ભેંસ છે નાની, એનું મૃત્યુ થયું છે અને એક વાછરડું સિરિયસ છે. અને અમે તલાટી, સરપંચ, સભ્યો મળીને આવીને અહીંયા ગામ લોકોને પણ કીધું છે કે સાવચેત રહે ખેતરમાં કામ કરે તો. અને અમે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી છે અને પિંજરાની વ્યવસ્થા કરી છે.